તમને બધાને ખબર જ છે કે ગણેશ ચતુર્થી આવે છે એટલે અમારા ભાઈઓ મતલબ એક જગજગ ગ્રુપના અમારા ભાઈઓ છે એ ફર્સ્ટ ટાઈમ આપણે ગણપતિ બેસાડવાના છે અને આજે છે આપણે ગણપતિ બાપાનું આગમન એટલે ચાલો ફેમિલી ફાઇનલી આપણે નીકળી ગયા છે પપ્પાને લેવા માટે ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે જ્યાં ગણપતિ બાપા મળે છે અહીંયા મિત્રો આ છે આપણા જગજગ ગ્રુપના રાજા હેલો યુટ્યુબ ફેમિલી જય સિયારામ જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી ઉપર આવી ગયો છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને અને તમને ખબર જ છે અત્યારે આપણા ગણપતિ બાપાનું આગમન મતલબમાં ગણેશ ચતુર્થી આવે છે એટલે અમારા ગામમાં પણ ગણપતિ તો ફૂલ મસ્ત માહોલ છે અને અત્યારે માઇક સાથે વ્લોગ શરૂઆત કરીએ છીએ. તો ચાલો ફેમિલી તમને બધાને ખબર જ છે કે ગણેશ ચતુર્થી આવે છે એટલે અમારા ભાઈઓ મતલબ એક જગજગ ગ્રુપના અમારા ભાઈઓ છે એ ફર્સ્ટ ટાઈમ આપણે ગણપતિ બેસાડવાના છે અને આજે છે આપણે ગણપતિ બાપાનું આગમન એટલે અમે બધા જઈશું ગણપતિ બાપાને લેવા ડીજે સાથે અને ફટાકડા ફોડીને ફૂલ મોજ કરશું બાપાના આગમનમાં. વ્લોગમાં બન્યા રહેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો તમને ખબર જ છે કે અત્યારે બાપા આવે છે તો બાપાનું સ્વાગત તો ફૂલ મોજથી કરવાનું જ છે આપણે એટલે આપણે ડીજે પણ અહીં રેડી છે અને જો મંડપ સર્વિસનું કામ ચાલુ છે બાજુમાં મંડપ છે ત્યાં આપણે ગણપતિ બાપાને બેસાડવાના છે અને આજે ફર્સ્ટ ટાઈમ આપણે આપણું આગમન છે આગમનમાં જવાનું છે ગણપતિ બાપાને લેવા માટે. કેટલી મોજ ને કેટલી મસ્તી કરીને બાપાને લેવા માટે વાંચતા ગાતા આપણે બાપાને લાવવાના છે ડીજે સાથે ફટાકડા બી ફોડવાના છે. બહુ મજા આવી જશે આજના વ્લોગની અંદર તો કન્ટિન્યુ રહેજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો વધારે વાત નથી કરવી અને હા મિત્રો એક જરૂરી વાત ડેકોરેશન કરેલું છે ને જગજગ ગ્રુપ વાળા એક નંબર કાંઈ ઘટે નહીં અને આપણા વ્લોગ પણ આવતા રહેશે બેક ટુ બેક ગણપતિ બાપાના તો કન્ટિન્યુ રહેજો એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફેમિલી બધા ભાઈઓ છે એ લોકો રેડી થઈ ગયા છે જુઓ સામે બધા ભાઈઓ આવી ગયા છે અને જવાનું છે આપણે બપ્પાને લેવા માટે. આપણે આ ગાડીમાં જવાનું છે. ચાલો ફેમિલી ફાઇનલી આપણે નીકળી ગયા છે બપ્પાને લેવા માટે. આપણે ગાડીમાં જઈએ છે ને બીજા બધા ભાઈઓ છે એ લોકો ટ્રેક્ટરમાં જાય છે કેમ કે ટ્રેક્ટરમાં બપ્પાને લાવવાના છે. ચાલો કન્ટિન્યુ રહે. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં ગણપતિ બાપા મળે છે અહીંયા. ચાલો જઈએ અને બાપાની પહેલા જોઈએ બાપાને પછી બાપાને મળીએ. ચાલો મિત્રો શું અંદર કેટલા મસ્ત બાપ્પાની મૂર્તિ બનાવેલી છે. આપણે જઈએ અને જોઈએ ના કઈ ઘટે એક નંબર. તો મિત્રો આ છે આપણા જગજગ ગ્રુપના રાજા
मुझको दिल से जलवा दिखाना नहीं होगा, अपने बरसाना है आना नहीं होगा। તો ફેમિલી ફાઇનલી આપણે મૂળ પહોંચી ગયા છે એ પણ ડીજેમાં નાચતા ગાતા અને બપ્પાનું આગમન કર્યું કંઈ ઘટે નહીં, બહુ મસ્ત તરીકેથી આગમન કર્યું અને ઘરે ફાઇનલી પહોંચી ગયા છે અને બપ્પાને આપણા ઘરમાં છે બેસાડી પણ લીધા છે અને ગણેશ ચતુર્થીના દિવસે આપણે બપ્પાનું છે એ આગમન કરશું, તેના સ્થાન પર આપણે બેસાડશું અને ત્યાંનું ડેકોરેશન પણ બહુ મસ્ત જ કરેલું છે અને ડેકોરેશનનો વિડીયો ફૂલ આપણા યુટ્યુબ ચેનલ પર આવી જશે, તો એ પણ જોવાનું નહીં ભૂલતા અને આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બહુ મજા આવી જશે આપણા ચેનલ પર. ફૂલ આપણા ગણેશ ચતુર્થી આવે છે તો ફૂલ આપણા ગણેશ ચતુર્થીના વિડીયો આપણને ચેનલ પર જોવા મળશે, તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો ફાઇનલી બાપ્પાનું આગમન થઈ ગયું છે મસ્ત અને ડીજે સાથે નાચીને ફટાકડા ફોડીને તમે વિડીયોમાં જોયું જ હશે. તો કેવું લાગ્યું થોડું કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો આ વ્લોગ કેવો લાગ્યો થોડું કમેન્ટમાં જણાવી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખી નાખજો. ચલો મળીએ પાછા આવા નવા વ્લોગમાં. બાય, લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.